ઓલી વરાળ નીકળીને નાગના ઓલા મારે, નાગને પ્રભુએ સ્થાન આપ્યું છે, બોલો, જે આટલું હેરાન કરતો, પણ પ્રભુ એના પર નૃત્ય કર્યું ને, તો એ વરાળ નીકળી એટલે એનું નામ ઉજાદ નીકળી એટલે ઉજાદ ગામ. બગીચીમાં કાલી અમરદનના દર્શન છે. આગળ આજો ગામ છે. અહીં યમુનાજીના દર્શન થાય છે. યમુના તટે બિહારીજીનું મંદિર છે. અહીં કૃષ્ણ બલરામજી વૃક્ષો પર ચડીને યમુનામાં કૂદેલા. દરેક પેલાનું અનુસંધાન, દરેક લીલા. વ્રજમાં તમે આમ 2 ડગલા લો ને, પ્રભુ આખું વ્રજ જ લીલા સ્થળી છે. આપણે આ ઘર હોય તો આપણે એમ કહીએ કે આ મારો સુવાનો, આ મારું દીવાનખાનું, આ ટેબલ ઉપર જમતી, અહીંયા રસોડામાં હું આમ. તો વ્રજ પ્રભુનું ઘર છે. એટલે જ્યાં જ્યાં પ્રભુએ જે લીલા કરી એ લીલા સ્થળીને નામ વલ્લભે આપ્યું. આ નામ વલ્લભે આપેલા છે. આ બધી લીલા સ્થળી ઉજાગર મારા વલ્લભે કરી છે. એટલે બધું ઓથેન્ટિક છે. મન થઈ ગયું કાંઈ સાંકડી ખોર કહી દેવું એવું નથી. અહીંયા ગુલાલકુંડ એટલે એવું નથી. સાંકડી ખોર એટલે 2 જણા હારે નીકળી જ ન શકે દાન માગે એટલે. ગુલાલકુંડ એટલે ત્યાં ગુલાલ જેવી માટીને જળ છે જ. જ્યાં જે લીલા કરી એ લીલાનું અનુસંધાન છે જ. તમે કામનમાં જાઓ તો ભોજન થાળી, તો ત્યાં ભોજનના કટોરા છે જ. દૂધ દહીંના કટોરા તો એ નિશાન છે. ચરણ પાડી તો ઠાકોરજીનું ચરણ છે જ. તો વલ્લભે લીલી પરિક્રમા કરતા પોતાને ખબર હતી કે સારસ્વત કલ્પમાં મેં અહીંયા કઈ લીલા કરી છે. વસ્તુતઃ કૃષ્ણ. આજે મને ને તમને રાજકોટમાં જેટલી ખબર હોય એટલી તમારો ભાઈબંધ અમેરિકાથી આવ્યો એને ન ખબર હોય. એટલે આ બધી લીલા સ્થળી વલ્લભે પોતે સારસ્વત કલ્પમાં હતા એની પ્રતીતિ કરાવી છે. બોલો વલ્લભા મધુરાષ્ટક. વસનમ મધુર એનું વિવરણ કરીએ. નાગજી ભટ્ટને પેલું વસ્ત્ર લઈ આવ્યા તો રસોડામાં જ વહુજીમાને કહ્યું કે આ ધારણ કરીને પ્રભુ પાસે પધારો, ગુસાઈજી પાસે. એમનો ભાવ એવો હતો. ત્યારે રૂક્ષ્મણી વહુજીએ કહ્યું મને આ ચીર પહેરેલું જોશે તો પ્રભુ ખીજાશે. હવે ભાવ ઉત્તમ વસ્ત્ર તો શ્રી સ્વામીજી અંગીકાર કરવા યોગ્ય છે. તેથી સ્વામીજીને ધરાવ્યા વિના કેમ પહેરાય? આપણી પાસે જે આવે ને એ બધું પહેલાં પ્રભુને અર્પણ, સમર્પણ. પ્રભુ હવાયું કરીને પાછું આપે છે. આપણે રાજભોગ ધરાવીએ તો એમાં ક્યાંય ઓછું થાય છે? ઓછું થાય તો આપણે આટલું ધરાવીએ એવા જબરા છીએ. અને પ્રભુ વધારીને આપે છે એની પ્રતીતિ બધા વૈષ્ણવ કરાવે. પરમ દિવસ 11:30 રાજકોટથી 2 વૈષ્ણવ આવ્યા યુગલ સ્વરૂપે, બરાબર. હવે કાંઈ કરવું પડ્યું હતું? રોટલી, દાળ ભાત, મીઠાઈ કાંઈ ન કરવું પડ્યું. એ કે હારે હાલો બેસી જાય 6 ટેબલ ઉપર. કશું ખોટું ન ખોટે મારવાલા. આરોગ્ય છે કોણ? ઘણીવાર સામગ્રી આમ મને ઘણીવાર એવું થાય આમ કે સારું બરાબર હશે કે નહીં, પણ જેવું સરાવીને છાકે છોકરા
મમ્મી તરત હું કહું પ્રભુ આરોગ્ય છે એની પ્રતીતિ કરાવી. નહીંતર મનમાં એમ થતું તાર નવી સામગ્રી બનાવી છે 19-20 હશે તો. પ્રભુ કે તું ચિંતા કરમાં, તે બનાવ્યું જ કોના માટે? જો પ્રાચીન વૈષ્ણવોને મેં જોયા છે, એ શાક વઘારે, દાળ વલોવે, દાળ મૂકે, સખડી ધોવે, ભાત ધોવે, તો એ મેં સાંભળ્યા છે. એ કે મારા વાલા હું થોડી 2 હાથવાળા માટે બનાવું છું, હું તો તારા માટે બનાવું છું. યશોદામાં જોજો ને બધું બરાબર છે. વલ્લભ યશોદામાં પૂછતા હતા કે લા તને ક્યાં ગમે? રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. તો વલ્લભ છે મારા વાલા જોજો ને, આ બરાબર છે. મસાલા કરે ત્યાં જોજો ને મારાથી તીખું ન થઈ જાય, લાલાને કેવું ભાવે. આપણે અનુભવો એટલો મને ન હોય. તમે જો સામગ્રી સુંદર જ થાય. આ બધું સાંભળતા ને ત્યારે મને બહુ અજુગતું લાગતું. ભણતા હોય ને કોલેજમાં હોય ને આમ અધર એક્ટિવિટીઝ ને આમ હાંડ હોય ત્યારે આ બધું ન સમજાય. પણ ત્યારનું અત્યારે સમજાણું કે ભગવદીઓના ભાવ કેવા હતા. ભગવદીઓના ભાવ મને ભીંજવે રે લોલ. ભલે એ બધા જ લીલામાં પહોંચી ગયા અને આપણું ક્યાં હવે નક્કી છે. પણ અત્યારે બધું યાદ આવે છે. ભગવદીઓ આપણી માટે આ બધો વારસો મૂકીને ગયા છે અને આપણે આપણી પછીની પેઢી માટે વારસો મૂકવાનો છે. એને ઠાકોરજીને ગુરુ ઘરે પધરાવવાનું મન ન થાય. ભલે આપણા જેટલી ન કરે પણ પ્રભુ ઘરમાંથી બહાર ન જવા જોઈએ. એના પ્રશ્નોના જવાબ આપીએ, શું કામ સેવા કરીએ સમજાવીએ, એને આપણી પાસે બોલાવીએ. આગો જા, અડાય નહીં, ખબર નથી પડતી, દોડો આવાસ. ના ભાઈ ના. ઘણી વાર આરાધ્ય આવીને મારે એક વાર્તા કહેવાય. હા કે હું એને પૂછું નહીં કે કઈ કેવી છે. વલ્લભ જે કેવડાવશે એ કહેશે. હવે આજે એને કેવી હતી બરાબર નહોતી, સગુણ કે હું કહીશ. હવે બધા એ લોકો ક્યાંક ગયા બહાર ટૂંકમાં, પણ એને મન થાય છે ને કહેવાનું. એનું કારણે જ ઘરમાં પ્રભુ બિરાજે છે. અને આગોજો નથી કર્યા. તમે બહુ અપરસ પાડીને આગો કરે ને પછી છોકરાઓ ઠાકોરજીને ગુરુ ઘરે પધરે. ના, આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. અત્રે શ્રી ગુસાઈજી આ વસ્ત્ર ઠાકોરજી લાયક છે તે પહેલાં નાગજી ભટ્ટે ઠાકોરજીને અંગીકાર કરાવી દીધું હતું. શ્રી રૂક્ષ્મણી વહુજીની આવી હટ જોઈ નાગજીએ રૂક્ષ્મણી વહુજીને શ્રી ગુસાઈજીના સમ દઈ ખૂબ વિનંતી કરી, આ ચીર તો આપે પહેરવું જ પડશે. નાગજીના આગળથી આ ચીર ખવાસણને અપાવડાવ્યું. આ મર્યાદા છે. શ્રી ઠાકોરજીની વસ્તુ હોય તે પોતાના હાથમાં લેવાય. આ તો પોતાને પહેરવાની છે એટલે માતાજીએ ખવાસણને આજ્ઞા કરી. શ્રી ગુસાઈજી પ્રભુચરણ શયન કક્ષમાં પોઢવા પધાર્યા ત્યારે નાગજીએ રૂક્ષ્મણી વહુજીને વિનંતી કરી, આપ પેલું ચીર ધારણ કરો. નાગજીની હઠથી રૂક્ષ્મણી વહુજીએ તે ચીર ધારણ કર્યું. શ્રી ગુસાઈજીના સૈયા પર પધાર્યા પછી નાગજીને શ્રી ગુસાઈજીએ યુગલ સ્વરૂપે દર્શન આપ્યા. નાગજી આ પ્રકારના દર્શન કરી રાજનગર જવા નીકળ્યા. શ્રી ગુસાઈજીએ રૂક્ષ્મણી વહુજીને પૂછ્યું એટલે ડરતા ડરતા સઘળો વૃત્તાંત કહ્યો અને કહ્યું, નાગજીએ આપના સમ દીધા એટલે મેં પહેર્યું.
અત્રે રૂક્ષ્મણી વહુજીએ નાગજી ભટ્ટે આપેલ સોગંદ કેમ માન્યા? સમાધાનમાં નાગજી ભટ્ટના હૃદયમાં ગુસાઈજી બિરાજે. નમામી હૃદય શેષે એટલે તો નાગ્યો કહે છે. માટે આ આજ્ઞા સાક્ષાત ગુસાઈજીએ કરી. નાગજી ભટ્ટે એટલે તો સોગંદ દીધા તો માનવા પડે ને. કેટલાક ટીકાકારો એવી ટીકા કરે છે કે ગુસાઈજીએ નાગજી ભટ્ટને આજ્ઞા કરી આ વસ્ત્ર શ્રીનાથજીને કે ઠાકોરજીને ધરો તો તેમણે માનવી જોઈએ. આનું પણ સમાધાન ભગવદીઓ કરે છે. નાગજી ભટ્ટ માટે આ ગુસાઈજી, શ્રીનાથજી અને ઠાકોરજી એક જ સ્વરૂપ છે. રૂપ બેવ એક તે ભિન્ન થઈ વિસ્તરે, વિવિધ લીલા કરે ભજન સાર, વિવિધ વચનાવલી નયન સે ને મળી, સંગના સૂચવે નિશી વિહાર. શ્રીનાથજી અને ગુસાઈજી બંને એક જ સ્વરૂપ છે. જેમ રાસમાં અનેક રૂપ ધર્યા તેવી રીતે ભૂતલ પર પુત્ર પૌતા બેકરી રૂપ ધરી વિચરે છે. જુદા જુદા સ્વરૂપે વિહાર કરે છે. વિસ્તાર સહ વિવિધ પ્રકારની લીલાઓ કરે છે. ભજન, સેવા, સ્મરણ અને અનેક પ્રકારની લીલાઓનો અનુભવ ઉત્સવો દ્વારા કરાવે છે. એક વૈષ્ણવ ગુસાઈજીની પાસે બેઠો હતો. હવે એના મનમાં વિચાર આવ્યો. એ કે બધા કે ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રીજી બાવા છે, એમાં આમાં ભેદ નથી. આમાં મન તો કાંઈ એવું લાગતું નથી. ગુસાઈજી અંતર્યામી સમજી ગયા. એટલે ઓલો તેલ ચોળતો હતો ઉબટરનો. ગુસાઈજીએ સાવ પતલું ધોતી પહેરી હતી. ઓલાએ જોયું તો ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રીજી બાવાના દર્શન થયા. ઓલો આમ કરવા માંડ્યો, જોવા માંડ્યો. ત્યાં દર્શન ખોલવાનો ઘંટ વાગ્યો. ગુસાઈજીએ પૂછ્યું, જાઓ દર્શન કરવા નથી જવું? એ કે અહીં થઈ ગયા ને, હવે ક્યાં જવાની જરૂર છે? આવી તો મારવાલા અનેક લીલાઓ છે, અનેક લીલાઓ છે. ભક્તિ પોષણ દયારામભાઈ 37મું એનું આપણે વિવરણ કરીએ છીએ. આપણે વિવરણ કરીએ પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. હવે આગળ સ્નેહી તો તેને કહેવાય જે બંને બાજુ હૃદય જેના વિંધાયેલા રહે. આવી આસક્તિ તે વ્યસન સમાજ હોય. એકને પ્રેમ હોય ને એને એક પક્ષી કહેવાય, પણ બેયને થાય, બેયના હૈયા વિંધાય. તીર બે બાજુ લાગ્યું હોય પછી એ સાનુભાવ થાય. સફળતા પણ તેમાં ત્યારે જ મળે છે સ્નેહીના મુખે સુખ અને સ્નેહીના દુઃખે દુઃખ. આપણો સ્નેહી દુઃખી હોય તો આપણે રાજી ન થાય, અને આપણો સ્નેહી સુખી હોય તો આપણે અતિ પ્રસન્ન હોઈએ. એટલે જ આપણને ઠાકોરજીના તત્સુખનો વિચાર કયો છે. પ્રભુના તત્સુખ પ્રમાણે જ સેવા થાય, આપણા સુખ પ્રમાણ ન થાય. આપણને મન થાય આજે આમ કરવું છે, એમ ન કરાય. જો આખા વર્ષમાં ક્યારેય આપણે પંજરી નથી ધરતા, એક અત્યારે ધરીએ અને એક રાધાષ્ટમીએ. હવે તમને પંજરી બહુ ભાવતી હોય ને તમે અઠવાડિયું થાય ને હાલો એમ ન કરાય. પંજરીનોય ભાવ છે. ભાવ વિના આપણને કાંઈ નથી આપ્યું. ઓલા વ્રજવાસી આવ્યા હતા એકવાર 2-3 વર્ષ પહેલાં. મેં કીધું લો આજ તમારે લેવા એવું છે. આલુનું શાકે મેં કીધું ઘીમાં કરેલું છે અને પૂરી ઘીમાં જ, કારણ કે તમારી પહેલાં 2 આવીને ગયા. ને ખીર હતી એટલે મેં ખીર 1 કટોરી એમ દીધી. આપણે ઓલા વાડકા નાના હોય એમાં બાઉલ, એટલે કાચમાં તો એ લોકો લે નહીં, એટલે ખીર દીધી. એટલે ઓલું આલુનું શાક ને પૂરી ઘીમાં હતી 3-4
એટલી જ હતી, કારણ કે ઓલા આવીને ગયા એટલે તો એકી શ્વાસે ખીર પી ગયા ઓરલા. તો સારું થયું હતી, પછી મેં તો દીધી. મન કે જો બેના, વ્રજવાસીને ખીર સૌથી વધુ હાલે. આ તારે ત્યાં તો 2-3 કટોરા જ લીધી, બાકી અમે આટલી ખર્ચથી ધરાય જ નહીં. તો ખીર સ્નેહનું સ્વરૂપ છે. આપણે ગાય, મીઠી ખીર જો પાવે લાલ કો, મીઠી ખીર જો ભાવે, તનિયા ભર ભર લાવત રોહિણી, બુરો અધિક મિલા વેલાલ કો, મીઠી ખીર જો ભા. ગોકુલચંદ્ર માજીની વાત આપણને ખબર છે. વલ્લભ આવ્યા, સમાચાર આવ્યા તો નારાયણદાસ બ્રહ્મચારી દોડ્યા. હવે ખીર ગરમ ધરી લીધી તો પ્રભુને ખીર એટલી ભાવે, હજી તો આમ ધોઈને કાની આપી ત્યાં તો મોઢામાં ચારે બાજુ ખીર ખીર ખીર, અને આટલો ઓશ લાલ લાલ ગુમ થઈ ગયો. વલ્લભ પતાઈ રહી કે શું સમય છે? કે મારા વાલા શું સમય હોય? આપ ચારે બાજુ ખીરના છાંટા ઉડેલા, હાથ દાજેલા. એ મારા વાલા કાં? એ કે આ જો ને એ કે મને ગરમ ગરમ ખીર ધરાવીને ગયો તો. ઠાકોરજીને થોડું એવું કહેવાય કે તમારે ફૂંકી ફૂંકીને ખવાય. આપણે એના માટે તો કરીએ છીએ બધું. ત્યારે જ વલ્લભભાઈ કહ્યું, સાંભળ, પ્રભુને સોહાય એવું ધરવાનું, પ્રભુના તત્સુખનો વિચાર કરવાનો. હવે તે કાની આપીને ખીરાને કેટલી ભાવે મારા વાલાને તમને ખબર છે ને. જે સખડી ધરાવતા હોય ને એ મોસ્ટલી રોજ ખીર ધરાવે, જો અનુકૂળ હોય તો.